હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે હું તમારી સાથે બે સાબુની રેસિપી શેર કરીશ। આ બે સાબુ તમે ઘરે ઇઝીલી બનાવી શકો છો। તમે ઘરે કોઈ પણ સાબુ ઇઝીલી બનાવી શકો છો। આ સાબુમાં કેમિકલ નથી હોતા, કેમિકલ ફ્રી સાબુ બને છે જે આપણી સ્કિનને નુકસાન નથી કરતા। જે આપણે સાબુ બજારમાંથી લઈને આવતા હોઈએ છીએ એમાં ખૂબ જ કેમિકલ હોય છે જેના લીધે આપણને ઘણું નુકસાન થાય છે। ડ્રાય સ્કિન થઈ જાય છે, ઇચી સ્કિન થઈ જાય છે, પિમ્પલ્સ થવા માંડે છે, ઘણાની સ્કિન ખૂબ જ ઓઇલી થઈ જાય છે અને ઘણાની એકદમ ડ્રાય થઈ જાય છે। આપણને સાબુ સૂટ નથી કરતા હોતા। એટલે જો તમે આ રીતે સાબુ બનાવશો અને ટ્રાય કરશો તો તમને ખબર પડશે, ખ્યાલ આવશે કે તમને કયો સાબુ સૂટ થાય છે અને બજારના સાબુ અને ઘરના સાબુમાં કેટલો ફેર પડે છે। તો ચાલો રેસીપી શરૂ કરશું। અહીં મેં એક ટીશ્યુ પેપર લીધો છે। ટીશ્યુ પેપરમાં થોડું એવું હું અહીં કેસર એડ કરી દઈશ। કેસરના 15 થી 20 આપણે તાંતણા લીધા છે અને આપણે ટીશ્યુ પેપરમાં લઈ લીધા છે। હવે ટીશ્યુ પેપરને આપણે ફોલ્ડ કરી લેશું જેથી કેસર આપણું ઢોળાઈ ન જાય। હવે આપણે આ કેસરને ટીશ્યુ પેપરમાં જ રાખીને એને આપણે ડ્રાય રોસ્ટ કરશું, એકદમ લો ગેસ રાખીને 1 મિનિટ સુધી। કેસરને રોસ્ટ કરવાથી એનો સારો એવો કલર આવે છે। આપણા સાબુમાં કેસરમાંથી કલર રિલીઝ થાય છે કેસરને રોસ્ટ કરવાથી, ગરમ કરવાથી। પણ આ રીતે તમારે એને ટીશ્યુ પેપરમાં જ રાખીને રોસ્ટ કરવાનું। હવે આ કેસરને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી દીધું છે। હવે એમાં હું એડ કરીશ, અહીં મેં બદામનું તેલ લીધું છે। જો તમારી પાસે બદામનું તેલ હોય તો તમે બદામનું તેલ એડ કરજો, અથવા ન હોય તો તમે અહીં ઓલિવ ઓઇલ અથવા કોકોનટ ઓઇલ પણ લઈ શકો છો। પણ બદામનું તેલ આપણા સ્કિન માટે ખૂબ જ સારું હોય છે। એમાં સારા પ્રમાણમાં વાઇટામિન્સ હોય છે। વેજીટેબલ ગ્લિસરીન લીધું છે અહીં મેં, એને પણ આપણે 1 ચમચી જેટલું વેજીટેબલ ગ્લિસરીન આ મિક્સરમાં આપણે કેસરવાળામાં એડ કરી દઈશું, 1 સ્પૂન જેટલું। વેજીટેબલ ગ્લિસરીન પણ આપણી સ્કિનને સારું એવું મોઇશ્ચરાઇઝ કરે છે। જે લોકોની ડ્રાય સ્કિન હોય છે એ લોકોને સ્કિનમાં નમી આપે છે, મોઇશ્ચરાઇઝ કરે છે, સ્કિનને સોફ્ટ સફલ બનાવે છે। તો અહીં મેં વિટામિન ઈની કેપ્સ્યુલ્સ લીધી છે 3। જો તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો। વિટામિન ઈ પણ આપણા સ્કિન માટે ખૂબ જ સારું હોય છે, સ્કિનને એકદમ સોફ્ટ સફલ બનાવે છે। અને આપણે જે લોકોની ખૂબ જ ડ્રાય સ્કિન થઈ ગઈ હોય છે એ લોકોની સ્કિનમાં પણ ઇલાસ્ટિસિટી લઈને આવે છે, સોફ્ટનેસ આપે છે। વિટામિન ઈ પણ આપણા હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે। આપણે નોર્મલી સ્કિનમાં લગાડતા જ હોય છે વિટામિન ઈ, અને આપણે હેરમાં પણ લગાડતા હોય છે। બધાને ખ્યાલ જ હશે વિટામિન ઈ કેટલું હેલ્ધી છે। તો હવે આ બધાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। જો વિટામિન ઈ ન હોય તમારી પાસે તો તમે અહીં કેસ્ટર ઓઇલ પણ લઈ શકો છો, 1/2 ટીસ્પૂન જેટલું, કારણ કે આપણે 3 વિટામિન ઈની કેપ્સ્યુલ લીધી છે। તમે 1/2 ટીસ્પૂન કેસ્ટર ઓઇલ એરંડિયું લઈ શકો છો। તો આ મિક્સચરને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરશું। એક પાર્ટમાં આપણે આમનામ જ રાખશું, જે આપણે કેસરનો સાબુ ખાલી બનાવશું સેફ્રોનવાળો। તો આ રીતના આપણે 2 પાર્ટ કરી લેવાના છે। જો તમારે એક જ સાબુ બનાવે તો તમે એક જ બનાવી રાખો। સેન્ડલવુડ પાવડર લીધો છે મેં અહીં, એને પણ હું એક બોલમાં 1 ચમચી જેટલો સેન્ડલવુડ પાવડર લઈ લઈશ। આ રીતનો તમે જોઈ શકો છો। જો તમારી પાસે સેન્ડલવુડ પાવડર હોય તો વધારે સારું, ન હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે આને પણ આપણે સારી રીતે આમાં મિક્સ કરી દીધું છે। સરખું એવું આ પાવડરને મિક્સ કરી દઈશું આપણે સારી રીતે। હવે આને પણ આપણે સાઈડમાં રાખી દઈશું। ચંદન પણ આપણા સ્કિન માટે ખૂબ જ સારું હોય છે, ખૂબ જ ઠંડક આપે છે। જે લોકોને ખીલ મુહાસે થતા હોય છે એ લોકોને પણ હેલ્પ કરે છે ખીલને રિડ્યુસ કરવામાં, મટાડવામાં। મેં સોપ બેઝ લીધો છે, ગ્લિસરીન ટ્રાન્સપરન્ટ સોપ લીધો છે ગ્લિસરીનનો। તમારી પાસે જો આ ગ્લિસરીનનો ટ્રાન્સપરન્ટ સોપ બેઝ ન હોય તો તમે અહીં પિયર્સ સોપ જે આવે છે રેડીમેડ, આપણા ગ્લિસરીનયુક્ત સોપ, એ પણ તમે લઈ શકો છો, કારણ કે પિયર સોપમાં પણ ઓછા કેમિકલ્સ હોય છે। તો આ રીતે આપણે આ સાબુને ઇઝીલી આ છરીથી સુધારાઈ જાય છે, કટ થઈ જાય છે સાબુને। તો અહીં આપણે એને કટ કરી લેશું। અહીં મેં આ સોપ બેઝ 250 ગ્રામ જેટલો લીધો છે। 200 થી 250 ગ્રામ થઈ રહેશે, જો ડિપેન્ડ છે તમારે કેટલા સાબુ બનાવવા છે। તો અત્યારે હું અડધો પાર્ટ અહીં મેં ડબલ બોઇલર મેથડથી હું એને ગરમ કરીશ। મેં એક બોલમાં નીચે વાસણમાં પાણી રાખ્યું છે, પાણીને ગરમ થઈ ગયું છે અને એની ઉપર મેં એક વાસણ લીધું છે પાછું, એમાં મેં સાબુને તમે જોઈ શકો છો એડ કરી દીધો છે। હવે આ સાબુને આપણે
સારી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી એને ગરમ કરશું અને ગેસને તમારે લો મીડિયમ જ રાખવાનો છે. સેફ્રોનનો સાબુ બનાવવા માટે અહીં મેં સેફ્રોન જે આપણે મિક્સ કર્યું બધું ઓઇલ સાથે એને આપણે આ સાબુ બેઝમાં એડ કરી દઈશું અને સારી રીતે એને મિક્સ થાય ત્યાં સુધી એને હલાવી લેવાનું છે. મિક્સ કરી દઈશું સરખું એવો સારો એવો આનો કલર આવી જશે આપણે મિક્સ કરી લેશું એટલે. જો આમાં તમારી પાસે કોઈ ફૂડ કલર હોય અથવા એવો કલર હોય જે સ્કિનમાં તમે નુકસાન ન કરે તો તમે એડ કરી શકો છો. જે આપણે સાબુમાં કલર્સ આવતા હોય છે એડ કરવાના માયકાના કલર એ પણ તમે યુઝ કરી શકો છો. તો પિંચ ઓફ જેટલો તમે યલો કલર એડ કરી શકો છો. અહીં મારી પાસે સેન્ડલવુડ એસેન્શિયલ ઓઇલ છે. તમારી પાસે જો સેન્ડલવુડ એસેન્શિયલ ઓઇલ હોય તો તમે એ કરજો અથવા તો તમે કોઈ પણ આમાં ઓઇલ એડ કરી શકો છો. રોઝનું છે કે પછી મોગરાનું છે, કોઈ પણ તમારી પાસે એસેન્શિયલ ઓઇલ હોય તમે એડ કરી દેજો. અહીં હું 3 ડ્રોપર જેટલું ઓઇલ મેં એડ કર્યું છે. તમને ફ્રેગ્રન્સ ફ્રી બનાવવું હોય, એસેન્શિયલ ફ્રી બનાવવું હોય તો તમે એમ પણ બનાવી શકો છો. જો તમને સાબુમાં બજાર જેવી એકદમ સરસ સુગંધ કલર જોતા હોય તો તમે જરૂરથી એડ કરજો. તો આપણો સાબુનો એકનો બેઝ રેડી થઈ ગયો છે. તો આપણે આ મેં અહીં મારી પાસે સોપ મોલ્ડ છે તો એમાં આ સોપ બેઝને હું એડ કરી દઈશ અને આપણે આને જામવા દઈશું. જો તમારી પાસે સોપ મોલ્ડ ન હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકનું તમારી પાસે આ રીતનું કન્ટેનર હોય નાનકડું એવું એમાં પણ એડ કરી શકો અથવા સ્ટીલના વાટકામાં પણ સોપને તમે જમાવી શકો છો. તો આપણો પાછો બીજો જે ભાગ કટ કરેલો રાખ્યો તો સાબુનો બીજો પાર્ટ એને પણ આપણે પાછો ગરમ કરી લેશું. પાછા આપણે વાસણમાં એડ કરી દીધો છે. એને પણ આપણે સારી રીતે મેલ્ટ કરી દેશું. સરખું એવું એને ગરમ કરવાનું છે. સાબુને તમે ક્યારેય ડાયરેક્ટ ગેસ ઉપર ગરમ નહીં કરતા તો એ બળી જશે, ખરાબ થઈ જશે તમારો સાબુ. હંમેશા એને ડબલ બોઇલર મેથડથી જ સાબુને ગરમ કરવાનો અથવા તો તમે માઇક્રોવેવમાં પણ 30 to 40 સેકન્ડ્સ માટે મેલ્ટ કરી શકો છો. તો પણ તમારા માઇક્રોવેવમાં સાબુ બેઝ પણ મેલ્ટ થઈ જશે. સાબુ બેઝ જો તમને તમારા લોકલ ગ્રોસરી સ્ટોરમાં ન મળે તો તમે ઓનલાઈન લઈ શકો છો ઓનલાઈનથી પણ. અને અહીં મેં હળદર પણ એડ કરી દીધી છે. 1/4 ટીસ્પૂન જેટલી છે. હળદરને પણ સારી રીતે મિક્સ કરી દેશું આ બેઝ સાથે ચંદનવાળા પાવડરમાં. હળદર પણ એન્ટીસેપ્ટિકનું કામ કરે છે. આપણને ખીલ, ફોડકા જે મુહાસે થાય છે એને મટાડવામાં હેલ્પ કરે છે. હળદર આપણી સ્કિનને બ્રાઇટનેસ કરે છે અને ખૂબ જ સારો એવો ગ્લો આપે છે. સ્કિનને આપણી હેલ્ધી બનાવે છે. આપણે નોર્મલી ફેસ પેક કે ઉપટન બનાવતા હોઈએ છીએ એમાં પણ હળદરને એડ કરતા હોઈએ છીએ. જો તમારી પાસે કસ્તુરી હળદર હોય તો તમે 1/2 ટીસ્પૂન તમે લઈ શકો છો અને જો નોર્મલ કિચન હળદર હોય તો તમે 1/4 ટીસ્પૂન યુઝ કરી શકો છો. આપણા કોમ્પ્લેક્શનને ફેર કરે છે. આપણી સ્કિનને ડલ હોય તો તમને ગ્લો આપે છે, શાઇન આપે છે. તમારા એકદમ સરસથી સ્મૂથ સ્કિન કરી દે છે. હળદર એન્ટીસેપ્ટિકનું કામ કરે છે. આપણા ખીલમાં પણ જે તમને લોકોને હેલ્પ કરે છે. અને આ રીતે તમે એકવાર આ સાબુને બનાવીને ટ્રાય જરૂરથી કરજો. તમારા ઘરમાં નાના છોકરાઓથી મોટા સુધી બધા પણ આ સાબુ યુઝ કરી શકે છે. અહીં હું સેન્ડલવુડ ઓઇલ પાછું આમાં એસેન્શિયલને એડ કરી દઈશ. તમે તમારા ચોઈસનું કોઈ પણ ફ્રેગ્રન્સ ઓઇલ, એસેન્શિયલ ઓઇલ આમાં એડ કરી શકો છો અથવા જો ન નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. પણ નાખશો તો તમને બજાર જેવો જ એની સુગંધ આવશે અને કલર તો બજાર જેવો જ આવે છે. તો આ બેઝ પણ આપણો રેડી થઈ ગયો છે. હવે આને પણ આપણે સોપ મોલ્ડમાં ટ્રાન્સફર કરી લેશું. જો તમારી પાસે ન હોય તો તમે વાસણમાં પણ કોઈ નાના વાટકામાં વેસેલિન લગાડીને સાબુને સેટ કરી શકો છો. તો આપણે અહીં સાબુ તમે જોઈ શકો છો આપણે આમાં ટ્રાન્સફર કરી દીધો છે મોલ્ડમાં. હવે આ મોલ્ડને હું ફ્રીજમાં 3 કલાક માટે સેટ થવા દઈશ. તમે રૂમ ટેમ્પરેચર ઉપર બારે પણ રાખી શકો છો પણ ફ્રીજમાં રાખશો તો વધારે જલ્દી આ સાબુ તમારો સેટ થઈને તૈયાર થઈ જશે, રેડી થઈ જશે. જો તમે સાંજે આ સાબુ બનાવતા હો તો તમે આખી રાત એને બારે ઓવરનાઇટ રાખી શકો છો. તો સવારે તમારો સાબુ સેટ થઈ ગયો હશે. તો સાબુ મેં ફ્રીજમાં રાખી દીધો હતો. તો હવે તમને હું આ સાબુને ડીમોલ્ડ કરીને પણ બતાવીશ. આ સાબુ ખૂબ જ હેલ્ધી છે આપણી સ્કિન માટે. આમાં એટલા કેમિકલ્સ નથી હોતા. આ સાબુ તમે જો એકવાર બનાવશો તો તમને ખ્યાલ આવશે આના ગુણ અને એના બેનિફિટ્સ કે તમારી સ્કિનમાં કેટલો એ ફાયદો કરે છે. તમારી સ્કિનને હેલ્ધી, ગ્લોઈંગ બનાવે છે, શાઇની, સ્મૂથ બનાવે છે, સોફ્ટ બનાવે છે અને સ્કિન ટોનને પણ લાઇટર કરે છે. જો
તમારો કોઈ પણ પ્રોબ્લેમ હશે, સ્કિનના ઓઇલી સ્કિન હશે તો એને પણ હેલ્પ કરે છે ચંદન પાવડર. જો તમે ઓઇલી સ્કિન માટે અને ડ્રાય સ્કિન માટે પણ તમારે સાબુની રેસિપીસ જોતી હોય તો તમે મને કમેન્ટ કરજો. તમે જોઈ શકો છો આપણો કેસરવાળો સેફ્રોન સાબુ કેટલો સરસ બનીને રેડી થઈ ગયો છે. કેસર, ચંદન, હલ્દી સાબુ પણ આપણા સરસ બન્યા છે, જે આપણી સ્કિનના ખૂબ જ બેનિફિટ્સ કરે છે. અને તમે નાના છોકરાઓથી લઈ મોટા સુધી બધાને આ સાબુ બનાવીને આપી શકો છો. અને આ સાબુ તમે બનાવી અને ગિફ્ટ રેપ કરીને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં ગિફ્ટ પણ કરી શકો છો. એટલા સરસ સાબુ બને છે અને ખૂબ જ સરસ એવી આની ફ્રેગ્રન્સ આવે છે, કારણ કે આપણે આમાં કેસર એડ કર્યું છે અને ચંદન પાવડર છે અને આપણે જે સેન્ડલવુડ ઓઇલ, એસેન્શિયલ ઓઇલ એડ કર્યું છે, એના લીધે સુગંધ પણ બહુ સરસ આવે છે. તો તમને આ સાબુને હું યુઝ પણ કરીને બતાવું છું. કેસરવાળો સાબુ છે, એને પણ હું તમને બતાવીશ સાબુથી હેન્ડ વોશ કરીને. ખૂબ સારો એવો સાબુ બન્યો છે, એકદમ સોફ્ટ લેધરવાળો છે. તમને લાગશે નહીં કે તમે કેમિકલ ફ્રી સાબુ યુઝ કરો છો, કે તમને ખૂબ જ સારું એવાનું રિઝલ્ટ આપે છે. સ્કિનને એકદમ બ્રાઇટર બનાવે છે. ડે ટુ ડે જેમ રોજ યુઝ કરશો ડે બાય ડે, એટલે તમને એના બેનિફિટ્સ અને એનો ખ્યાલ આવશે કે આ સાબુમાં શું ફરક છે બજાર કરતાં. તમે બજારના જે સાબુ લઈને આવો છો કેસર ચંદનવાળા, એમાં ખૂબ જ પ્રમાણમાં કેમિકલ્સ જ હોય છે. તમને જોઈ શકો છો આમાં લેધર થાય છે, ફીણ થાય છે આમાં પણ જેટલા બજારના સાબુમાં કેમિકલ્સવાળા સાબુમાં થાય છે એટલા એના પ્રમાણમાં ઓછા થશે. પણ તમને ખ્યાલ નહીં આવે. તમે જ્યારે હેન્ડવોશ કરશો કે નાશો ત્યારે તમને એકદમ સોફ્ટ સ્મૂથ સ્કિન લાગશે અને એમાં એકદમ સરસથી શાઇન આવે છે સ્કિનમાં. તમારી સ્કિન ટોન પણ લાઇટ થશે રોજ તમે આને યુઝ કરશો એટલા માટે. તો તમે આ વિડીયોને પૂરો જોજો. અને જો તમને રેસિપી વિડીયો ગમ્યો હોય સાબુની તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં. જે લોકોને DIY હોમમેડ સાબુ બનાવવા ગમતા હશે એ લોકોને તમે આ રેસિપી જરૂરથી શેર કરજો. અને આ સાબુ બેઝનું અમેઝોનની તમને હું લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને સોપ મોલ્ડ છે કે પછી એસેન્શિયલ ઓઇલ્સની લિંક પણ તમને હું આપી દઈશ. તો તમારે જો બાય કરવા હોય તો તમે ત્યાંથી પણ લઈ શકો છો. એકદમ સરસ સ્મૂથ સોફ્ટ થઈ ગઈ છે સ્કિન, એકદમ સારી એવી થઈ ગઈ છે. તો આ રેસિપી અહીં જ હું વિડીયોને પૂરો કરશું અને તમને હું બતાવું છું કે આને આપણે કેવી રીતે સ્ટોર કરવા. અહીં મેં ક્લિંક રેપ પ્લાસ્ટિકનું રેપ લીધું છે. એને આપણે સાબુમાં ચારેય કોર ફરતી કોરથી એને પેક કરી દેવાનું છે. અને પછી તમારે એને કોઈ એક કેરી બેગ હોય તમારી પાસે, ઝીપલોક બેગ, એની અંદર ભરીને તમે આ સાબુને સ્ટોર કરી શકો છો. આ સાબુ લાંબા સમય સુધી રહેશે. આ પણ સાબુ બજારની જેમ જ આપણે એને રાખી શકીએ છીએ, બાથરૂમમાં જ ખરાબ નહીં થાય, કારણ કે આમાં આપણે કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ નથી કર્યા કે સાબુને ખરાબ કરશે. તમે આ ગિફ્ટ કરીને પણ આપી શકો છો, અથવા તો તમે ઘરેથી વેચવા માટે જો સાબુ બનાવતા હશો તો તમે એમ પણ કરીને આ સાબુ બનાવીને વેચી શકો છો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, આડોશ પાડોશમાં તમે આને બતાવીને. તો આ વિડીયો અહીં જ પૂરો કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ. મળશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.